હું શું નિકુલવાળા સોળાસ ગામનો વતની છું, ખેડૂતનો દીકરો છું। ભાઈ વાત કરવામાં આવે તો કયા ગામ ને કયા ગામથી જોડતો રસ્તો છે ને રસ્તાની પરિસ્થિતિ અત્યારે કેવી? સોળાસ અને મોરડિયાનો રસ્તો 3 કિલોમીટર જોડતો છે। રસ્તાની હાલત બહુ ગંભીર બિસ્માર હાલત કહેવાય તો આ પરિસ્થિતિ બહુ ખરાબ છે। કેવી છે, કેવો છે રસ્તો? રસ્તો બહુ ખરાબ છે અને અહીંયાના લોકોને એવી નમ્ર વિનંતી છે, અહીંયાના જે રસ્તે સવારમાંથી જે ચાલે છે કે તમારો આત્મા જગાડો, તમારો આત્મા જાગશે ને એટલે આ રસ્તો બની જશે। કારણ કે તંત્રને ઘણી વખત રજૂઆતો કરી છે છતાં પણ મૌન બેઠી છે। કારણ કે એને શું, નાના માણસો ઉઠીને પડે છે, અકસ્માત થાય છે, એને શું, એ તો નાનો માણસ ભોગવશે ને। ખેડૂત પરિવારમાંથી આવતા હવારમાંથી ખેડૂતના દીકરા અહીંયાથી હલન ચલન કરે છે, તો આ તંત્ર ક્યાં સુધી મૌન બેઠી રહેશે? તો હું અહીંયાના આ 3-4 ગામના લોકોને એવું વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તો આ વહેલી તકે રસ્તો થાય, બાકી તમારું સાંભળવાળું આ જગતમાં કોઈ નથી। બોલશો નહીં તો આ અત્યારે અને તમે બોલશો નહીં તો આ ક્યાં સુધી તમે સહન કરી લેશો? એવી નમ્ર વિનંતી સાથે અમે તંત્રને, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી તમામને એવી રજૂઆત કરીએ છીએ અહીંયાથી કે વહેલી તકે રસ્તો બનાવો। જો તમે રસ્તો નહીં બનાવો આ 3 મહિનાની અંદર તો વિસાવદરવાળી કરવા તૈયાર બેઠી છે અહીંયાની પબ્લિક।